ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. તો આજના મસ્ત મજાના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને જો વાગી ગયા છે આજ તો 6:15 વહેલા જાગીને રેડી થઈ ગઈ છું. કેમ કે આજે અતુલ કે મારે છે ને કે બહાર નાસ્તો કરવા જવું છે. કાલ સાંજે મને કહેતા હતા, હું ને હીરવા વાત કરતા હતા કે આપણે ઈદના નાસ્તામાં છે ને ઈદડા નાખી દઈશું. કે નહીં, એ કે આજે કાલે એ કે છે ને આપણે બે નાસ્તો કરવા માટે જશું. એ કે સવારમાં મટીના ખમણ ખાવા જશું. કે બહુ મન થયું છે. મેં તો કાંઈ વાંધો નહીં, સવારમાં આપણે વહેલા જાગીને જશું. તો જો હું નાહી ધોઈને એકદમ મસ્ત ફ્રેશ થઈ ગઈ છું. અતુલ પણ આવે ને એટલે પછી આપણે જઈએ નાસ્તો કરવા માટે. હું ને અતુલ જો પણ નીકળી પણ ગયા છીએ હે ને, ખાવા જ છે એમને આજ તો મટીના ખમણ. આજ તો ભાઈ જોઈને મટીના ખમણ ખાવા જ છે. અને અત્યારમાં ગાડી ચલાવવાની મજા આવે. કેમ? રોડ હાવ ખાલી હોય ને એટલે આવે ને મજા. પછી તો છે ને ટ્રાફિક નથી. અત્યારમાં થોડા ઘણા બસવાળા અને સ્કૂલ વાનવાળા ને એવા જ હોય. ટ્રાફિક ઓછું હોય તો અત્યારમાં જ મજા આવે બહાર રોડ ઉપર રાખવાની ગાડી. તો ચાલો ફટાફટ જઈએ. ગાઈસ, તો આપણો ગરમા ગરમ નાસ્તો પણ આવી ગયો છે. ખમણ, ખમણી, કઢી અને આ બાજુ જો તો પેટીસ લઈને પણ આવી ગયા. તો ચાલો આપણે તો નાસ્તો કરી લઈએ આપણે બે. હા, તો ચાલો આજે મસ્ત મજાનો નાસ્તો છે. કોના મોઢામાં પાણી આવી ગયું. જો ગરમા ગરમ નાસ્તો પણ કરી લીધો છે અને ઘર હાટું પણ લઈ લીધો છે. હવે હીરુ હાટું સ્પેશિયલ એને મગાવ્યા હતા ખમણ ને, એ ખમણ લેશું કેમ કે એને અલગ ખાવા હતા. તો ચાલો બીજા સરસ મળે છે ને તો નાખી આપણે લઈ લઈએ. અને મમ્મી પપ્પા હાટું ને આજુ હાટું તો લઈ લીધા છે. તો ચાલો હવે જઈએ. જો ઘરે પણ આવી ગયા હતા અને ખમણ ને વઘારી પણ નાખ્યું છે. ને આ બાજુ જો મમ્મીએ દીવાબત્તી પણ કરી નાખ્યું છે. અને આજે મમ્મીએ ધરી દીધું છે કાનાને માખણ. કાનો માખણ ખાવા બેસી ગયો છે. ને મારો કાનો જે છે ને એ ખમણ ખાવા માટે બેસી ગયો છે. હે કાનો, ખમણ ખાચો દીકા? હે અમાર કાનો જો ખમણ ખાવા માટે બેસી ગયો છે. જાગીને તરત ને ડીશ પણ એની રેડી થઈ ગઈ છે. હાલો આદુ ખાવા મળો બેટા. મીઠું છે ને. હા, હનુમાન દાદા જે મોટું ફૂલાવે છે દીકો. ખાવા મળો. હું બે જાઉં તો જ ખાઈશ. હાલો બે જાઉં. ના હીરુ જો સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે. હીરુ ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. અને જોઈને માથું બાથું ઓળવાનું બાકી છે. હીરુ ચા રહ્યો તો મારે ચા પીવાની છે. નાસ્તો કરીને તો આવ્યો પણ ચા નહોતી જ. મેં ચા થોડીક પી લો. આજુ ગુડ મોર્નિંગ. એમ ન કરાય દી, કઈ ગરમ કેટલું હોય ને, હાથ ગંદા થાય, કપડા ગંદા થાય. બટાઈ રેવા દે, મૂક દે ચા. અને મમ્મી પણ જો જાગી ગયા છે. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. હીરુ જો કે દાંત કાઢો. અત્યારમાં બા દાંત કાઢે તારી જેમ લખરા કરવી જ થાય. કેમ મમ્મી? અને આ બાજુ ખમણ ને બધું વઘારાઈ ગયું છે. ને આ બાજુ જો માખણે મૂકી દીધું છે ગરમ થવા. આ બાજુ ચા. તો ચાલો આજે ફટાફટ છે ને ખવડાવી લો ને તારે મમ્મા. હા તે હાલો ખવડાવું. જો નાસ્તો કરીને રેડી થઈ ગયું છે ને. આદુ દૂધ લેવા જઈશ. આદુ ક્યાં જાશો? હમણાં આવું દૂધ લેવા જાશો? હે કાલ પિકનિકમાં જાઉં પણ આપણે નથી જવું પિકનિકમાં. આદુ જે કર લે, જે કરી લ્યો પછી જાઓ. અહીંયા જે કરવાનું બાકી રહી ગયા છે. આદુ જે કર લે. નહીં આજે નહીં કરે. આજે જો ધીરું વહી ગઈ છે ને બાર એટલે વહી જાય. 22 વાગી ગયા છે 10 અને શોરૂમે જવા માટે જો એકદમ ફર્સ્ટ ક્લાસ રેડી થઈ ગઈ છું. અને આ બાજુ આદુ દીકો પણ રેડી થઈ ગયો છે. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું થયું પગમાં મારા દીકરાને? હે શું થયું છે? તો હું જોશો હામું? હે પગ જોશો? પગ તારો પગ તો મસ્ત જ છે. એમાં જોવાનું થોડું હોય ને. અત્યારે તેમાં છે ને વિવાંશભાઈ પણ ઘરે રમવા માટે આવી ગયો છે. જો આ બાજુ વિવાંશ રમે છે એકલો. અને આદુ બહાર રમે છે. અને મમ્મીએ જો અહીંયા રસોઈ પણ મસ્ત બનાવીને રેડી કરી દીધી છે. અત્યારે તેમાં જો દાળે બની ગઈ છે. અને શાક પણ રીંગણા બટેકા વટાણા કે તુર? મમ્મી તુવેર. મમ્મી તમને જય શ્રી કૃષ્ણ કેવા આવી છે. જય શ્રી કૃષ્ણ વિવાંશ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ ગોટિયા. હે દીકડો. નાનો છે ને એટલે બોલતા ન આવે. દાળ ભાત ને જો મેં રેડી કરી નાખ્યો છે. શાક વઘાર નાખે. અને હું છે ને આદુ ને ઘડી કોમલને ઘરે મૂકી આવું એટલે છે ને મમ્મી પણ પછી ને નીચે રમવા માટે જાય. અને હું જાઉં હવે શોરૂમે કેમ કે બહુ લેટ થઈ ગયું છે. હું રોવે છે. હાલો ને મૂકી આવીને ઘરે. હો હાલો મૂકી આવી વંશની ઘરે. આદુના કપડાં છે ને સીવવા નાખ્યા હતા ને ત્યાં હું આવ્યું છું. મેં આજે છે ને કટિંગ તમે ફાઇનલી કરવા મળો કેમ કે પછી અમારે બહુ લેટ થશે. તો જો કટિંગનું કામકાજ તો આ બાજુ ચાલુ થઈ ગયું છે. પહેલાં ભાઈ કટિંગ થાય છે પેન્ટનું ને પછી થશે ટોપનું કટિંગ.
તો હાલો આપણે છે ને ઊભા ઊભા ફટાફટ કટિંગ કરાવી નકર છે ને આ બધા બહુ લેટ કરે છે એને આજ કરી નાખશો કે આજ નહીં કરો કમ્પ્લીટ થઈ જશે ને તો કાંઈ નહીં હાલો ફટાફટ જો આજે સાંજ સુધીમાં કમ્પ્લીટ થઈ જાય એવું લાગે પણ વર્ક તો નહીં થાય ને હજી સાંજે વર્ક નહીં થાય હજી વર્કમાં તો થોડોક ટાઈમ લાગશે પણ કપડાં તો સીવન રેડી થઈ જશે એટલે આપણે પહેલાં જોઈ લઈએ એક બે માપી લઈએ તો કટિંગ તો જો સ્ટાર્ટ થઈ ગયું છે જો ઉપરના ટોપનું પણ કટિંગ થવા માંડ્યું છે ને આ બાજુ જો ઉપરનું કટિંગ પણ થવા માંડ્યું ટોપ પણ આખું ચિતરાઈ ગયું છે ને હવે એનું કટિંગ ચાલુ થઈ ગયું છે મસ્ત રીતે ભાઈ જો જોરદાર કટિંગ ચાલુ છે રમવા માટે ઘરે આવી ગઈ ને ત્યાં આધું છે ને એનું પેન્ટ ચડાવે મેં ફોન ચાલુ કર્યો કે તારી આમ કીટ નહીં લઉં હાથે ચડાવી દે હાલ ચડાવી દઉં એને છે ને પહેરતા આવડી ગઈ છે ને પિનલ ભાઈ એક વખત શીખવાડી દીધું ને તે ચડી તો હાથે પહેલે છે પેન્ટ ખાલી ઊંચું ન ચડે ને એટલે ઈ રે હે ને મમ્મી હે દાદા એમાં હમણાં છે ને આ કપડામાં ફોટો મૂક્યો હતો તો મેં કીધું પપ્પા કે આ કપડામાં ક્યારે ફોટો પાડી આવ્યા છે હું એમ વિચાર જ કરું છું મેં કીધું આધુને હું પહેરાવીને બીજા ગઈ હતી અને દાદાએ હમણાં વિડીયો મૂક્યો છે તારો આમ ઊભા ઊભા આમ કટશો તો મેં કીધું દાદાએ વિડીયો મૂક્યો છે આધુ એ કપડાનો ફોટો ક્યારે પાડી લીધો હશે દાદાએ પણ અત્યારે મારે પહેરવા છે એટલે પછી પહેરાવ્યા હે દીક એવું પેન્ટ હું પહેરે ને એકદમ કસરામાં કયું ઓલો હવાડે પહેરાવું પણ ઈ નથી મુક્તિ તમારે શું કરું મને નથી ગમતા અમે કાલ લેવાઈ ગયા તા ને પેન્ટ પછી બાજુમાં ફોન આવી ગયો જમવાનું થઈ ગયું છે પછી વહી આવ્યા ઈ પેન્ટ તો હસવાડું ગમતું નથી મને પહેરે તો કે પણ શું કરવું તમારો દીકરો મૂકવો જોઈ નહીં પેન્ટ ને હવારમાં ગોતી ખરી મેં ઓલા પિંક કલરના કપડા કાઢ્યા હતા તો કે ઈ નહીં મને આજ પેન્ટ પહેરાય અને હીરુ બેટા શું કરશો તું લેસન બહુ બધું આપ્યું છે અક્ષર પણ સારા કરજો હો કાલે સ્કૂલમાં છુટ્ટી છે કે જવાનું એટલે કાલે હજી જવાનું છે એમ ને શેમાં પિકનિકમાં તો તારે આવશે કોણ હું થોડી તારે યારે આવું હા તો જોઈ હાલો પપ્પાને પૂછી લઉં હા પાડશે તો આપણે પિકનિકમાં જાવ વિચાર તો નથી બિલકુલ પિકનિકમાં જવાનો હું હા તે સારું અને મમ્મી હું બનાવ્યું સાંજે રસોઈમાં દાળ ભાત શાક રોટલી તો ચાલો જમવા માટે બેસી જઈએ જો કે આપણે મમ્મી સવારમાં વઘાર કરતા હતા ત્યારે જોઈ દીધું હતું મને ખબર છે તે પિકનિકમાં કાંઈ નામ નથી લખાયું હાલો દીકો ખાવાનું બાકી છે તમારે બાકી છે ને વાટે થોડું રેવાય 2 વાગ્યા સુધી જમી લેવાય ને લુગડા હેકેલતા હતા ને એવું કરતા હતા મેં હાલો કસરા કાઢ્યા બધી થી કાંઈ નહીં તો હાલો જમી લઈ હું ને મમ્મી ના આધુન બધાય કારે એને છે ને આવ્યા હતા શોરૂમે થોડી ઘણી છે ને શોપિંગ કરવા માટે જયદીપભાઈ જય યોગેશ્વર બોલો કેમ છે થઈ ગયું શોપિંગ થઈ ગયું 1-2 પીસ સિલેક્ટ કર્યા છે એવું છે જય યોગેશ્વર જય યોગેશ્વર હા મેરેજ તો છે પણ આમ રનિંગમાં પહેરવાય જો હશે ને હા તમને આમંત્રણ આપ્યું હતું તમારે અવાય ને આપણો જમાવ કોનો તમારો ફોન આવ્યો ત્યાં અતુલભાઈ કે થેન્ક યુ બીજું આવ્યું ત્રીજું આવ્યું હા જય યોગેશ્વર શ્વેતાએ એટલા બધા ગુલાબ ચડાવ્યા હા ચડાવ્યા કામ કાઢવું હશે એટલે દેવ મઠમાં રહી ને માતાજી રહી છે કે નથી રહેતા માતાજી તો રહે છે માતાજી આમ જો ને ભાઈ નું છે ને એટલે કેવું બોલ્યા આમ જો તમાર ભાઈ નું મન ન પડે પેટ આમ જો કાલે છે ને અમે તમારો એક જૂનો ફોટો છે ને આમ બતાવ્યો છે અમારા સબસ્ક્રાઇબર ને તમારામાં કાલથી સ્ક્રીનશોટ આવવાનું ચાલુ થાય ટકા વાળો ફોટો હતો ઈ નહીં બીજો જૂનો ઓલો દુધિયા કલર ના ડ્રેસ વાળો હતો ઈ કે બોયકટ વાળો નહીં મારા સગાઈ વાળો છે ને કાઢ્યો છે બધા એમ કહેતા છે ઓ આ પિનલ બેન છે એમ કેક તાર સગાઈ વાળો હતા લગન ના આલ્બમ વાળે માં મસ્ત ફોટા છે હા આપણે ધીમે ધીમે છે ને બતાવવાના છે જો આ બાજુ છે ને આ પિનલ બેન જો કાલે પહેર્યું તું ને ઈ વન પીસ છે બધા બહુ સ્ક્રીનશોટ પાડી પાડી મોકલે છે નહીં મેં તો નથી લીધું જો કે એવું મેં તો હા ઈ બે લીધા છે મારે ત્યાં જ્યાંની જરૂર નથી એટલે મેં નથી લીધા આ પિનલ જેને લેવા હોય એ વિઝિટ કરજો માધવ ટેક્સટાઇલ ની નહીં આપણા સબસ્ક્રાઇબરને કહી દઈશું માધવ ટેક્સટાઇલ ની વિઝિટ કરશે જેના ગાઉન જોતા હશે નહીં એની ટાઈમ વેલકમ હા અમારે હેતાંશભાઈ ને આજ મૂડમાં નથી ને એના છે ને બધાથી હેતાંશ નું મને આજ ગમ્યું હોય ને તો આ બતાવો તો ઓહો ચિંતનભાઈ છે હેતાંશ ના કાકા જો કેવા લાગે એ ગોતી દીધો ચિંતનભાઈ આમ જો તો જૂનો ફોટો આ કોણે ગોઈતો તમારો જૂનો ફોટો હવે મને પપ્પાએ મોકલો એને ફોરવર્ડ થયેલું હતું તો કે ગોતી લીધો હશે ક્યાંકથી આડાવડો કરીને
અને આજે હેતાંશે છે ને કંઈક આ નવું પહેર્યું છે પગમાં આમ જો હેતાંશ ત્યાં ક્યાંથી લીધા દીકા આમાં હીરો હાટું લેવા છે આમાં હીરો હાટું લેવા છે આવા કલર હોય તો એને ગમશે આજુ મેકડોનલ્ડ્સમાં વહી જાજો કોમ્બો ખાઈ આવજો અને લઈ શોપ્સ આવશું લઈ આવજો હા એવું કંઈક છે એમ ને હા ક્રિસમસના શોપ્સ બધાને આપે છે કોમ્બો આરે ફ્રી કાંઈ નહીં હાલો જો થોડી ઘણી શોપિંગ કરી નાખી જાવ જાય ઘરે હાલો આવું છે મળવા ના હમણાં નથી આવું મળવા નથી આવું હમણાં નથી આવું તો ચાલો જાય કેમ કે 6:30 જેવું થવા આવ્યું છે કેવું હોય આમ મને આમ મન થાય ત્યારે આવવાનું પછી મૂડ વિચાર હોય એટલે હું પછી આવી જાવ એમ પર્સનલી મળવા આવું એવું જ નહીં એમ ત્યારે એમ થાય કે હાલો મને હું જાવું મળવા છે. પણ હાથ થઈને આવું તને ખબર આધું હાટું છે હા. આધું તાસ કેટલા તોફાન કરતી હતી બહુ તોફાન કરતી જ્યારે મને હતી આધુલ્લું યાદ આવે ને પછી હું પછી 7 વાગ્યા હોય કે 8 વાગ્યા હોય ડાયરેક્ટ ફોન જ કરું મારે રસ્તે બની લાગે ત્યાં હમણાં તો ઓળી છે ને તો દાદાને ખોળા બેસી ગયા છે દાદા 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 તો બેસી કઈ પહેલેથી દાદાનું તેને છે જ તે હા હમણાં તો રોજ એમ કે દાદા હાલો આમ વિડીયો જાય કોલ નથી આવ્યો કેદુનો. પણ હમણાં છે ને એ પપ્પા હારે નીચે જ રમવા વહી જાય છે મોટા ભાગે એટલે હમણાં કેદુનો વિડીયો કોલ નથી આવ્યો ને હમણાં વિડીયો કોલ નથી આવ્યો ને એટલે નકર પપ્પા છે ને એ આધુ વિડીયો કોલ કરે ને એટલે આધુ રમાડવાનું મન થઈ જાય અને પછી હમણાં પાસ કેવું છું હવે મને લાડુ આવી ગઈ કે નહીં હા એટલે હું હેતાંશ ને એમ જ કહું છું ક્યારની કે તાર લાડુ દીદી આવી ગઈ છે એટલે તું એટલે વાર હમણાં વાર આવતો લાડુ હોય હેતાંશ તાર હાથ કેમ ગયા આમ જોઈ લ્યો એના લખરા કાંઈ નહીં તો હાલો હવે જાય ઘરે જાય ને હવે મોડું થઈ ગયું આ દીદ્યું કેત્યું છે આજ મમ્મી રાઉન્ડ મરાવા આવી નહીં ઘરે કેમ રોજ છે રોજ રાઉન્ડ મરાવા જાવ 5 વાગે ઘરે 5 5:30 આજ એવું ગમે ત્યાં બેન જ્યાં જવું હોય ત્યાં જઈએ અમે ત્રણેય માં દીકરી પડી જાય હો એટલે આજ કેચ્યું છે આજ મમ્મી ઘરે આવી નહીં એમ પગી ગયા છે 7:30 અને જો પગી ગયા ઘરે અને આધો દીકો રમે છે કોને હારે રમે દીકો કી હારે રમજો હે મજા આવે છે રમવાની આજે મારો દીકરો બેક કમાન્ડો બની ગયો છે બ્લેક કમાન્ડો હીરું તો શું કરશો દીકો એટલે એવું રમે છે આઈસ્ક્રીમ અને હાલો મમ્મી હું રસોઈ બનાવે છે આપણે જોઈ મમ્મી તો કાંઈ કટર કરતા લાગે હું કરસ મમ્મી લાલ મરચાઈ લાલ મરચાની ચટણી અને ચા ને ભાખરી તો ચા ભાખરી હા અને મરચાની ચટણી હું નાખ્યું એમાં મમ્મી કે ખાલી મરચા જ છે દાણા લીલું લસણ હા પછી લીંબુ ગોળ કલર તો જો મસ્ત જોરદાર લાગે છે ગોળ ને બધું નાખ્યું અંદર ગોળ નાખ્યું ખાલી હવે એને વઘાર કરવાનો જ રન તો ખાલી તો જો ભાઈ જોરદારની મસ્ત ચટણી બની ગઈ છે તમારે રેસીપી જોતી હોય તો કહેજો અમારા મમ્મી રેસીપી આપશો ને સુગંધ તો બહુ મસ્ત આવે છે લાલ મરચાની ભે ચટણી જોરદારની બની ગઈ છે તો ચાલો મમ્મીને થોડી ઘણી ભાખરી લોટને હું બાંધવીને કરવા લાગી ને પછી જમવા ટાઈમે છેક મળવી માટે જો બેસી ગયા છે ને આ બાજુ જમવામાં લઈ લીધું છે ચા છે ભાખરી છે અને આ બાજુ છે મરચાની ચટણી અને આધુ પણ જો જમવા માટે બેસી ગઈ છે આધુ ખામડો દીકા આધુ ભાઈ ફોન ને કવરથી રમે છે કાના કેમ ગયો બાનો ફોન બાનો ફોન છે ઈ. અને એની છે ને ભાખરી મૂકવાની ટેવ છે ને ભાઈ ઊંધી છે સીધી કોઈ દિવસ ભાખરી કે રોટલી છે ને સીધી મૂકે જ નહીં હા ગાય હાલો કરી દો પેલા ખાવા મળો ખાય ક્યાં દા પપ્પા ફોન ચાલુ કરી દે લે અહીંયા બટકું છે ઈ થોડું બટકું છે કાંઈ નહીં તો ચાલો આધુને જમણી લો ને ઉપર જમી લો જમીને થઈ ગયા ફ્રી અને વાગી ગયા છે 10 અને આજે છે ને હીરોને ને આધુને જો ખટારો એનો હાંકવામાં બહુ મજા પડી ગઈ છે અય દીકુ મને તો એમ છે આ કબૂતર હોય જે કાંઈ હોય કેટલું ટેકવું આ વખતે વધારે ટેકવું એને મમ્મી નકર તો એક જ દિવસમાં આપણું છે ને આ તોડી જ નાખે આ વખતે વળી વધારે થોડું રાખ્યું છે હીરો શિવભાઈ મળ્યો તો શિવભાઈ છે ને બહુ મસ્ત સોક્સ લઈ આવ્યો છે એ છે ને મેકડીમાં બર્ગર ખાવા ગયા હતા ને ત્યાં કોમ્બો ખાય ને તો એની યાર એક સોક્સ એટલે મોજા ફ્રી આવે મોટા અને કલર તો એવો મમ્મી રેડિયમ કલર હોય એના મોજાનો હા મેકડીમાંથી બર્ગર ખાવા ગયા હતા ને ત્યાંથી એવા એ કોમ્બોમાં એને કંઈક લીધા છે એમ કહેતા હતા હે હા એવા લેવા ગયા ને તે હે સ્કેટિંગ નહીં મોજા લાવ્યા ઈ હા દીકુડિયું હું કરો છો બે કોને ક્યારે એક હતા તે સ્કેટિંગ જોજો પડ તો પગ ભાંગી ન જાય તારો આપણા સબસ્ક્રાઈબર ઘણી બધી કોમેન્ટ કરી બધા હેપી બર્થડે કીધું તો તમને બધાને દિલથી થેન્ક યુ અને આજ તો એટલી કોમેન્ટ સારી આવી છે મંચુરિયન બહુ મસ્ત રેસીપી
તો એના માટે પણ તમને બધાને થેન્ક યુ. કઈ રેસીપી જોઈ છે એનું કોમેન્ટ કરી દેજો. અને આજે અમારા મમ્મી છે ને મસ્ત એક ભજન સંભળાવવાના છે એને મમ્મી. તો ચાલો મમ્મી મસ્ત એક ભજન સંભળાવી દો. ગોકુળયું છે ધામ વાલ મલેર ગણા રે કાનું ગાયું સરવા જાય વાલ મલેર ગણા રે કાનો ગાયું સારી આવ્યા વાલ મલેર ગણા રે જશોદાનંદ બાબાને કેસે વાલ મલેર ગણા આરે આપણો કાનો નથી નાનો વાલ મલેર કણા રે કનાની સગાયું પણ કરો વાલ મલેર કણા આરે આપણો કાનો નથી નાનો વાલ મલેર કણા રે કનાની સગાયું કરો વાલ મલેર કણા અરે જશોદાનંદ બાબાને કેસે વાલ મલેર કણા રે મારા ભાઈને ઘેરે કુંવરી વાલ મલેર કણા રે. અરે વાહ મમ્મી આજ તો મસ્ત કાનાનું ગીત સંભળાવી દીધું. પણ આ બાજુ આ બે બેનું જો ફોટોશૂટ ચાલી રહ્યું છે. મને એમ છે આ બે મોટી છે ને હું બનશે ને એનું કંઈ મને આઈડિયા નથી આવતું. જ્યારે હું જોઉં ત્યારે આધુ એને ફોન બનાવીને વિડીયો શૂટિંગ કરતી હોય અને આ બાજુ હીરુને જોઉં તો એ વળી આમ ફોટા પાડતી હોય એની રીતે કરતી હોય ને. આધુ બહુ મજા આવી ગઈ તને દીકા? બહુ મજા પડી ગઈ છે. તમે અમારા ડેઈલી બ્લોગ જોવો છો તે માટે થેન્ક યુ. આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો શું કરવાનું? લાઈક કરજો. હા મારી મમ્મીને જોવો છો તે માટે સબસ્ક્રાઇબ કરજો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.